કારણ કે મારી જે હેરની ટ્રીટમેન્ટ ચાલતી હતી એટલે મને સ્વિમિંગ પુલમાં ક્ષારવાળા પાણીમાં ખાસ કરી જવાની ના પાડી છે એટલે નથી ગયા. અને અતુલભાઈને એ અત્યારે ટ્રાય કરી રહ્યા છે તો જોઈએ. તો ક્યારના ટ્રાય કરે છે દોડીને કેચ કરવાની, પણ કેચ કરી શકતા નથી. તો બહુ મજા આવે છે, તો આગળ જોડાયેલા રહેજો, હજી મજા કરીશું. નથી ના ઉતારે લે કંઈ નહીં. તો હાલો આઈફોનને નાખીએ પાણીમાં, જોઈએ શું થાય છે. તો આઈફોન 15 પ્રો મેક્સનું ટેસ્ટિંગ ચાલુ છે. કેમેરો સ્ટાર્ટ છે. 3, 2, 1. ભગવાન ભગવાન ભગવાન, ફોન ચાલુ રહેતો હારો, નહીંતર લાખ રૂપિયા ગયા પાણીમાં. શું લાગે છે ફોન તમને બધાને ચાલુ હશે કે બંધ થઈ ગયો હશે? એ બહાર આવી ગયા. આગેથી તો ચાલુ જેવો લાગે છે ફોન. ફોન ચાલુ છે ભાઈ, મસ્ત મજાનો ફોન ચાલુ છે. અંદર પાણીની અંદર તો આઈફોન 15 પ્રો મેક્સ લેવાય, વોટરપ્રૂફ છે. મજા આવી ગઈ. રાધી ફોન ચાલુ છે. તો સ્વિમિંગ પુલમાં અતુલભાઈ અને એકતાબેને મસ્ત મજાનું રીવાનું ને ધ્વનિતનું ધ્યાન રાખ્યું સ્વિમિંગ પુલમાં, એટલે બે જણા એન્જોય કરી શક્યા, કારણ કે અમને પાણીમાં જવું બહુ ઓછું ગમે છે. તો થેન્ક યુ અતુલભાઈ અને એકતાબેન. રીવા હાય કરતો બેટા. રીવું શાબાશ. અને ધ્વનિતભાઈ તો જો ફૂલ મોજમાં રિલેક્સ થઈને પડ્યા છે શાંતિથી, આખી દુનિયાથી અલગ એમ. મજા આવે છે એને તો ભાઈને. અમે લગભગ એને પાણીમાં ન જવા દઈએ ને એટલે લગભગ 2-3 કલાકથી પાણીમાં છે, કારણ કે અતુલભાઈની એમનું ધ્યાન રાખે છે. એટલે સ્વિમિંગ પુલમાંથી થાકી અને અમે આવી ગયા જમવા માટે, કારણ કે લાગી ભૂખ એના કારણે. તો ત્યાં આગળ એક એન્ટિક સાયકલ હતી, ત્યાં આગળ થોડીક વાર ઊભા રહ્યા અને અહીંયાનો આખો લોકેશન જે નજારો છે ને એ બતાવીએ તમને કે કેવો લાગે છે. અને આ છે 3 ઇડિયટની ઓલી સ્કૂટર હતું ને એની જેવું સ્કૂટર બનાવ્યું છે, જ્યાં તમે ફોટો સેશન કરી શકો. તો રીવાનું ફોટો સેશન કરી રહ્યા છે અતુલભાઈ. ચાલો હવે મળીએ જમવામાં. જમવા આવ્યા એટલે અમને અહીંયા મળી ગયો મારો પરિવાર. પરિવાર એટલે કે આજે જેના થકી અમે ફેમસ થયા, જેના થકી અમને ગુજરાતને વિશ્વમાં પ્રસિદ્ધિ મળી છે, એવા મારા ફેન, પ્રશંસક કે શુભેચ્છક. તો થેન્ક યુ સો મચ. આજે જે કાંઈ છીએ તમારા કારણે છીએ. આ દીકરો મને મળ્યો ને ત્યારે મને કે અંકલ તમને આંટી મારે છે ને, તો મને બહુ હસવું આવે છે. જમવાનું બી બહુ સરસ છે, એકદમ ફાઇન. ખાધા પછી મને ને રીવાને ઊંઘ ચડી એટલે અમે આવી ગયા એસી વાળા હોમ થિયેટરમાં અને ગુજ્જુભાઈનું નાટક જોઈએ છીએ. હા શું મજા આવી ગઈ. ઓલ ટાઈમ ફેવરિટ ગુજ્જુભાઈ છે. અત્યારે ચાલી રહ્યો છે આઈટી. શું કહેવાય ને રાધી? નાસ્તો નહીં, હાઈટી કહેવાય. અને રીવાએ બહુ તોફાન કર્યા છે, પાણીમાં બહુ નાઈ ને એટલે હવે ભૂખી લાગી છે. દૂધ પીવું છે ને? જો મમ્મી દૂધ બનાવે છે, જો મારી દીકરીનું દૂધ બનાવે છે. એટલી બધી ત્રાસી ગઈ, એટલી બધી થાકી ગઈ ને નાઈ અમારે અમે નાયા નથી, પણ એ બહુ નાઈ છે. તો અતુલભાઈ કેવું રહ્યું તમારે? હે ને ગજબ. આ બધા બહુ તોફાન કર્યા છે. મેં રીવાને રાખી હતી, રીવાને હાચવવાનું કામ મારું હતું. જો મારી પાસે આવતી રહીને અમે ચા નાસ્તો પતાવી લીધો છે અને હવે ડિસ્કોથેકમાં જવાનું છે. મસ્ત મજાનું જોરદાર ડિસ્કોથેક છે, પણ તમને બતાવી દઈએ. ડિસ્કોથેકમાં આવી ગયા, પણ અહીંયા આગળ સોંગ ચાલતા હતા એટલે કોપીરાઇટ ન આવે ને એટલે મ્યુટ કરી દીધું છે ને વોઇસ ઓવર કર્યું છે. નાનાથી લઈને મોટા હોય ને એટલું સાઉન્ડ અને એસી ચાલુ હોય ને કે તમને નાચવાની બહુ મજા આવશે. તો અમે બધા એક મેચ રમ્યા હતા 6 ઓવરની, 6 ઓવરમાં 34 રન કરવાના હતા. તો અમે બધા જીતી ગયા છીએ. તો અહીંયા આગળ તમને કેવું લાગ્યું બધાને? અમને અહીંયા આગળ બહુ મજા આવી ગઈ. બધા એક સાથે રહ્યા, એક સાથે મળ્યા ને બહુ આનંદ કર્યો છે. તમને બધાને આનંદ આવ્યો હોય ને? ના પાડી દીધો ઉપર ચડ્યા. આ છોકરા માટે છે. લો ફસાઈ ગયા ને હવે. અરે મને એવું લાગ્યું હતું કે હું પાછળથી ઉતરી જઈશ, પણ પાછળ તો બહુ અઘરું છે. ઉતરી જવા દે. હા શાંતિથી ઉતરાઈ ગયું. લ્યો ત્યાં આગળથી ઉપરની બાજુથી ઉતરવામાં પ્રોબ્લેમ બહુ થાય. હવે બીજું તો બધું ઠીક, પણ આ વ્હાઈટ પેન્ટ છે ને હું નહીં ધોઉં, બરાબર? આપામાં ક્યાં બગડ્યું છે? આ વાહે કોકને બતાડો. બગડ્યું છે? નો હોય. હાજી આંબુ જ છે ભાઈ. કાચા છે હજી થોડા ઘણા. કાચા ને બધા હોય ને નીચે આર્ય પાકા છે. જાંબુ જ છે, જાંબુ જ છે. લઈ લો. જો રહ્યો આર્યો મસ્ત ચાક્કા જેવો જાંબુ. હજી કાચો છે પણ મસ્ત છે. આ જો પડ્યું મોટું ટબ્બા જેવું અહીંયા પડ્યું આર્યું. તો મોજ આવી ગયો ભાઈ. જાંબુ ગામડાની મોજ. ગામડામાં હોય ને એવી મજા આવે. હાલે હામેથી બીજા બ્લોગિંગ કરતા કરતા આવે છે. હા મસ્ત જાંબુ છે, ખતરનાક.
તો હે રીઓ કેટલો પ્રેમ છે જો દીકરીનું આપ્યું પહેલાં તને આપ્યું મેં હું દીકરીને આપીશ ને તું ટેસ્ટ તો કર પહેલાં રીઓ હાલે મમ્મમ કેવું લાગ્યું ગજબ મીઠા છે તો હજી બીજા પાડીએ છીએ આ પ્રોબ્લેમ કોણ હલાવે લીમડી કોણ ઝુલાવે પીપળી મેં ધનિત ને કીધું પણ ઈ ના પાડે હા બસ હાલો કેવું લાગ્યું નો ભાઈ હા ભાઈ લીમડીમાં છે ને પંચવટી હોટલ ની યાદ આવી ગઈ અમે લોકો છે ને લીમડી વેકેશન હોય ને વ્રતનું ને એવું જાગરણ હોય ને ત્યારે વેકેશન નહીં સોરી જાગરણ હોય ને જાગરણ ત્યારે અમે લોકો પંચવટી જતા ને તો હિંચકા ખાતા તો કેમ રહ્યો તમારે સરસ મોજ પડી હું તો રેસ્ટોરન્ટમાં પાણી પી આવું હા જાઓ પી આવો બહુ મજા આવી ને હું પૂછ્યા પી દે અને જય શ્રી કૃષ્ણ કહી આવજા ને આજે જા નજીક જઈને જય શ્રી કૃષ્ણ કહી આવજા કહી દે બસ બસ જય શ્રી કૃષ્ણ કહી દે આઈ લવ યુ રમો કરજો કે ઈચા ખાવ જાઓ તો નજીક આવો આજનો આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ કારણ કે વ્લોગ બહુ લાંબો થઈ જશે એટલા માટે અને રિટર્ન હવે બસ નીકળીએ છીએ સાંજના વાગી ગયા છે 7 અહીંયા વ્લોગ પૂરો કરીએ ને નીકળીએ કારણ કે અંધારું કાંઈ લેવું નથી થાકી જઈશું બહુ થાકી ગયા છીએ એટલે તો મળીએ આવતીકાલે નવા વ્લોગમાં આ વ્લોગ તમને કેવો લાગ્યો એ કહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ એ ઢીંગ ટીકડા ઢીંગ ટીકડા ઢીંગ ટીકડા ઢીંગ ટીકડા ઢીંગ ટીકડા ઢીંગ ટીકડા એ જમકોડી રે જમકોડી જમકોડી રે જમકોડી એક રાજાને એ રીકુ જો એ પીપ ઢીંગ ટીકડા 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 ગયો ગયો ગયો